શ્રી હરિપરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ફરી પાછા આપણે એ જ જ્ઞાન ગંગામાં આવ્યા છીએ અને એ જ જ્ઞાન ગંગામાં આપણે બધા ગ્રંથોના દર્શન પણ કરવા છે અને સાથે સાથે બધા ગ્રંથોની માહિતી પણ લેવી છે. તો આજે આપણે સૌથી પ્રથમ જે ગ્રંથ લઈ રહ્યા છીએ એ છે અખંડ ત્રિકાલ જ્યોતિષ. આ ગ્રંથ ભગવાન દાસ મિત્તલ દ્વારા રચાયેલો ગ્રંથ છે અને દેહાતી પુસ્તક ભંડાર દિલ્હીથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. અને આ ગ્રંથ આપણને સંપૂર્ણ રઘુસંહિતા પદ્ધતિથી આ લખાયેલો ગ્રંથ છે. આજે આપણે જાણવું છે એક એવા ગ્રંથ વિશે, એક એવી શાસ્ત્રીય પદ્ધતિ વિશે જે જ્યોતિષનું ગુપ્ત વિજ્ઞાન. જાણો શા માટે માત્ર દશા પર નથી આધાર રાખવો, જે ગ્રહોની ગોચર દ્રષ્ટિ ગતિથી ભવિષ્ય કથા સ્પષ્ટ કરી શકે છે. એક એવી પદ્ધતિ કે જે વિષાંતરીની દશા કરતાં પણ વધુ અસરકારક સાબિત થાય છે. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન મેળવવા ઈચ્છા દરેક મનુષ્યની હોય છે. આ ખાસ કરીને જ્યોતિષ શાસ્ત્રમાં આપણને વધારે જોવા મળે છે. પણ ખરેખર ગ્રહોની રોજિંદી ગોચર ગતિને ધ્યાનમાં લેવામાં આવે તો આપણા ધારેલા પરિણામો આપણે મેળવી શકીએ છીએ. અને આ ખામીઓને દૂર કરવા માટે એક ખાસ ગ્રંથની રચના થઈ, એ છે અખંડ ત્રિકાલ જ્યોતિષ. એક એવી દ્રષ્ટિ આપે છે કે જ્યારે કોઈ પણ નવગ્રહો પોતાની સ્થિતિ એક રાશિમાંથી બીજી રાશિમાં બદલે છે ત્યારે તે બધા ગ્રહો દરેક 12 લગ્નમાં જન્મેલા વ્યક્તિઓ પર કેવી અસર કરે છે તે આપણને સંપૂર્ણપણે આ સમજાવી શકે છે. આ પદ્ધતિથી આપણે દિન પ્રતિદિનના અસરકારક પરિણામો કેવી રીતના મેળવી શકીએ છીએ વિના કોઈ જટિલ ગણિત વિના. જે ગ્રહ વક્રી થાય છે કે અસ્ત હોય છે તે સમયે તેના ફળ સંપૂર્ણપણે આપણને મળતા નથી. આ બાબત પણ સ્પષ્ટ થાય છે. વિષાંતરીની દશા જેટલું મહત્વ ધરાવતી આ ગોચર પદ્ધતિ આપણા ભાગ્યોદયની ઘડવણીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જો આપણે પણ આપણા જીવનમાં ગ્રહોની વાસ્તવિક ગતિઓ અને તેના દિનના ફળો જાણવા ઈચ્છતા હોય તો આ પદ્ધતિ આપણા માટે અતિ ઉપયોગી બની શકે છે. જેને આપણે અવગણતા હોય છતાં ભવિષ્ય કટન માટે એ અતિ મહત્વપૂર્ણ છે કે ગ્રહોની રાશિમાં રહેનારા સમયગાળો, એટલે કે દરેક ગ્રહ એક રાશિમાં કેટલા સમય સુધી ટકે છે અને એ સમય આપણા જીવનમાં કેવી અસર પાડે છે. દાખલા તરીકે સૂર્ય એક રાશિમાં અંદાજે 1 મહિનો ટકે છે. આવી રીતે 9 ગ્રહોનું પુસ્તક પણ આમાં સ્પષ્ટ રીતના આપેલું છે. ત્યારબાદ વક્રી અને અસ્ત થનારા ગ્રહો વિશે ખાસ નોંધ આપેલ છે કે સૂર્ય, ચંદ્ર, રાહુ અને કેતુ સિવાયના બાકી ગ્રહો બુધ, મંગળ, ગુરુ, શુક્ર અને શનિ ઘણી વખત વક્રી, માર્ગી અથવા અસ્ત થવા પામે છે. એટલે તેમના રાશિમાં રહેનાર સમયગાળામાં ફેરફાર થતો હોય છે. આવી સ્થિતિમાં ચોક્કસ ગોઠવણી જાણવી હોય તો પંચાંગનો સહારો આપણે લેવો જરૂરી બને છે. અને કોઈ પણ વ્યક્તિની જન્મકુંડળીમાં રહેલા 12 ઘરો કઈ જગ્યાએ કયો ભાવ કઈ બાબત માટે જવાબદાર છે અને કઈ રીતે એ ઘર આપણને જીવનભર અસર કરે છે એનું સંપૂર્ણ કથન આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. આગળ 12 લગ્નનો ફળાદેશ આ ગ્રંથમાં ખૂબ સ્પષ્ટ સમજણ આપેલ છે, જેના ઉપરથી આપ આપના લગ્નનો ફળાદેશ ખૂબ સરસ રીતના જોઈ શકો છો. તમારું લગ્ન માત્ર જન્મકાળ બનાવતું નથી, તે તમારા જીવનની દરેક દૃષ્ટિકોણને અસર કરે છે. આના પરથી આપનું સાચું ફળાદેશ જાણો અને પોતાને વધુ સમજવાનો પ્રયાસ કરો. જ્યારે સૂર્ય મેષ, મિથુન, કર્ક, સિંહ, ધન, કુંભ આ બધા ગ્રહો આપેલા રાશિઓમાં આવી જાય છે અને એ તમામ ગ્રહો લગભગ એક જ સમયગાળામાં આ સ્થિતિમાં હોય છે ત્યારે મેષ જન્મ લગ્ન ધરાવતા વ્યક્તિઓના જીવનમાં મોટો બદલાવ આવતો હોય છે. સફળતા અને ભાગ્યોદય જોવા મળે છે. આનું સંપૂર્ણ કોષ્ટક સાથે અદ્ભુત રીતના આપણને સમજણ આપતું આનું આખું એક કોષ્ટક આ ગ્રંથમાં આપેલ છે. જ્યારે આ ગ્રહો આવી રાશિઓમાં હોય અને સૂર્યથી ગ્રસ્ત ન હોય ત્યારે તે સર્વશ્રેષ્ઠ યોગરૂપ બની જાય છે. જો આવી સ્થિતિ વ્યક્તિની જન્મકુંડળીમાં પણ થાય તો ગ્રહો અદ્ભુત લાભદાયી સાબિત થાય છે. ઉદાહરણ તરીકે નોકરી અથવા પ્રમોશન, અચાનક ધનલાભ, વિદેશ ગમન, યશ, સામાજિક પ્રતિષ્ઠા, રોગમુક્તિ અને મનની શાંતિ આવી અનેક અદ્ભુત માહિતીઓનો ભંડાર આપતો આ ગ્રંથ
અખંડ ત્રિકાલ જ્યોતિષ. જ્યોતિષ એ ગણિત અને આધ્યાત્મિક સિદ્ધિઓનો સુમેળ છે. કારણ આપણું જીવન પણ જ્યોતિષના આ 12 ભાવની સફર કરે છે. તેને આપણે સમજીએ અને એનો શ્રેષ્ઠ આપણે ફાયદો કેવી રીતના લઈ શકીએ એ આ ગ્રંથ આપણને બતાવે છે. કારણ કે જન્મકુંડળી એ માત્ર ભવિષ્ય જોવાનું સાધન નથી, તે જીવનને સમજવાનો એક નકશો છે. દરેક ભાવ આપણને પોતાનું અભિગમ સુધારવા અને જીવનના શ્રેષ્ઠ નિર્ણય લેવામાં માર્ગદર્શન આપે છે. એ છે અખંડ ત્રિકાલ જ્યોતિષ. તો આજે આપણે આ જ્યોતિષ ગ્રંથના દર્શન કર્યા. આગળના વિડીયોમાં આપણે બીજા ગ્રંથોના પણ દર્શન કરશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.